કૃષ્ણ કનૈયા જય બોલો, બધા જય બોલો. ભાઈઓ બહેનો વિનંતી કરીને કહું છું, જય બોલો. આવડું મોટું કામ કર્યું છે કે જય નથી બોલી શકતા. અમે 3.5 કિલોમીટરથી અહીંયા આવ્યા છીએ. અમને શરમ નથી લાગતી, તમને હે ને શરમ લાગે? ભગવાનના નામની જય નથી બોલી શકતા. અને આજનો દિવસ કેવો રળિયામણો છે ભલા મને. સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની ગિરનારી ગુરુદત્ત મહારાજની લીરબાઈ માત કે સોનલ માત કે ઓમ નમઃ પાર્વતી પતે હર હર સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ. અવિચળ વાણી આપજો. હરિ રસ અમૃત સ્વાદ. અવિચળ વાણી આપજો. હરિ રસ અમૃત સ્વાદ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. ઐજી થકે મુનિ જન પંડિતા જેનો વેદ ન પામે. સદગુરુ ના વખાણ શું કરું? એ મુક્તિ કહું તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘરમાં આપે રમી રહ્યા. એ બેહદ બારની વાત લાવે. દાસ સવાને સ્વામી ગુરુ ભૂલગર મળ્યા. આ તો ચરણ પ્રતાપ થી ગુણ ગાવે. દાસ સવાને સ્વામી ભૂલગરજી મળ્યા.
તો ચરણ પ્રતાપ થી ગુણ ગાવે સરસ મજાનો નટવરનગર ગામના આંગણે સરસ મજાનું આયોજન કર્યું છે. રામજી મંદિરનું નવનિર્માણ અને રામચંદ્ર ભગવાનની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જ્યારે મને વાત કરી, ગામ તો કે નાનું એવું છે પણ નાના જ કંઈક કામમાં આવે છે. મોટા તો બધા જેટલા કામમાં આવે છે બધાને ખબર છે, નાના જે કામમાં આવે છે ને એ મોટા નથી આવતા. પણ એવું નાનું મોટું જેવું કાંઈ હોતું નથી. પણ જ્યારે મારો ઈશ્વર ભળે ને ત્યારે બાપુ કોઈ કામ અશક્ય છે નહીં. આજની તારીખ તમે આપણું જો અયોધ્યા, આટલી બધી દુનિયા વર્ષોથી બાપુ મથે છે, કાંઈક બાજે છે ને કાંઈક ઝઘડા. એમાં આપણે રાજકારણમાં ઉતરવું નથી, પણ એમાં સાચું ખોટું જે હોય મારો રામ જાણે. પણ આ આટલા વર્ષથી બાપુ આટલા બધા ડોક્ટરો, વકીલો, હાઈકોર્ટો, મેજિસ્ટ્રેટો, રાજકારણીઓ બધાય મતે બાપુ શેડો કાં નથી આવતો. આવડો મોટા ગ્રંથો છે, રામાયણ છે કે અયોધ્યામાં રામ થયા ને આ વનમાં ગયા ને આવડા મોટા ગ્રંથો છે, તો આ બધું અત્યાર સુધીમાં કાંઈ પાકું કાં ન થયું? એટલે વિચારવા જેવું તો કંઈક છે. પણ આજ બાપુ અયોધ્યામાં એક રામજી મંદિરનું નવનિર્માણ થતું હોય અને આજ મૂર્તિની પ્રતિષ્ઠા થતી હોય અને એ જ ગામ બાપુ એક નાના એવા ખોબા જેવડા ગામડામાં બાપુ રામચંદ્ર પરમાત્માની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય એટલે મને એમ થાય કે આમાં અયોધ્યામાં આપણામાં કાંઈ ઘટતું નથી. રામ, હું આ તમારા વખાણ કરવા નથી આવ્યો, એક પહેલી વાત. અને બીજી વાત એ કે આમાં કંઈક ભૂલચૂક આવે તો પડી રવા દેજો. આમાં પછી છે ને 500 રૂપિયાના ઘઉં આવે ને, એમાં કાંકરા હોય 500 ભાવના જ હોય, પણ ખવાય નહીં, પડ્યા રવા દેવા. એટલે આમાં ખોટું તો આવશે જેટલું સારું લાગે એ પકડવાનું. કહેવાનો મારો મિનિંગ, અત્યારે આ મીડિયાનો જમાનો છે, પણ બાબુ ભજન કરવાની જરૂર છે. સંતો કહે છે ભજન વિના ઉદ્ધાર નથી. બાબુ આ નકરો બુદ્ધિનો, વિજ્ઞાનનો કે આ ભણતરનો નકરો વિષય જ નથી. સાધુના શરણ સિવાય બાપુ ઓળખાણ નથી શકે. તમારા અને મારા મા બાપ છે ને એ ગુરુ છે 100%, પણ તમારો અને મારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે જ બાપુ ભગવી ચિત્રી પાસે જવું પડે, કોઈક સંતનું શરણું જોવે. સાધુ સિવાય બાપુ બુદ્ધિ વાળા તો અત્યારે પાર વગરના કોઈને બોલવા જ નથી દેતા. બાયું ચડાવે છે આખી દુનિયા. કોની પાસે તેનું પૂરે હું દરબાર ને હું પટાલ ને હું મેર ને હું આયર ને હું કોળી ને આપણને એમ થાય બધા મૂછું હાથ નાખીને ફરે. કોને કેવું? કાંઈ કીધા જેવું નથી. હું તો એમ કહું છું કે એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ સંતોએ તમને મને ખૂબ શાન કરી છે. કાંઈ દીકરા કાપવાના નથી, કરવતી મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું. જો થઈ શકે તો કેવલ નામ આધાર મહાપુરુષો કહે છે. બાકી તો ઘણી બધી વાતો પડી હોય ઘટડામાં, પણ કોને કેવી વાતડિયું વિગતાડિયું જણ જુજવ્યું જેડા જેડા માનવ્યું એની હેડી ખાવાના ખાનારા કોક હોય તો પીરવું ક્યાં બાપુ? ખાનારા તો હોવા જોવે ને. અમે ક્યાં નાખ અંતરના ઊંડાણની કોક વેચુને કરાય વાત અને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. પીડા તો ઘણી થાય છે, પણ જ્યાં જાય અહીંયા બધા રોવે જ છે. આપણે રોવું ક્યાં? જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ કે આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે હારી. અરે ઈશ્વર ને મેળવો, મીરા રોવે, નરસિંહ રોવે, દાસી જીવન રોવે. હે દિનબંધુ દયાળુ, તારી મારે આભા કરવી. માણસનો એક જ અવતાર બાપુ ઈશ્વર મેળવી શકે, એક જ ભજન કરી શકે. 84 લાખ યોનીમાં બાપુ જો રૂપિયાની માયાની આ સંપત્તિની ભૂખ હોય તો માણસ એકને કોઈ જીવને બાપુ આ કૂતરા કાગડા ભૂંડા ઘોડા ગધાડા કોઈને રૂપિયા પૈસા મકાન બંગલા જોતું જ નથી કઈ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો, કીડીને કણને હાથીને માણ હું તમે આપી છે. કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. માણાનું ભરાય છે? અરે ભૂખ ઉગડી આપણે બળદિયાના નાકમાં નાચું નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ખેડાવીને પૈસા પેદા કરે, હાંડિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા ભેગા કરે.
ઘોડાને મોઢામાં લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા ભર્યા કરે. અરે સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કટવીને પૈસા પેદા કરે. આપણે એમ થાય આમ તો જો આ માણાની બુદ્ધિ તો જો. અરે એની ક્યાં વાત કરો, ગાયોના ભેહુના બસડાને બાપુ ધરીને ધાવવા ન દીધા, વચ્ચેથી દૂધ કે રૂપિયા ઉભા કરવા માંડ્યા. જોવો તો ખરા શું વાત કરીએ ભલામણા. મને તો એમ થાય કે આ ગાયોના ભેહુના બસડાને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ મકાનની થાંભલીઓ હોનાની હોત મારા રામ. પણ આ કોઈને કરવું જ નથી. હજી લાવો અરે બાપુ દુનિયામાં આટો મારો ક્યાંય કાંઈ છે જ નહીં. માને બાપને જાળવો ને એક સદગુરુના શબ્દ ઉપર હાલ્યા જાઓ, કાંઈ કરવાની જરૂર નથી. બાકી આખી દુનિયામાં હું એક ખટારાનો ડ્રાઈવર છું. મેં 22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન રખડીને બેઠો છું બાપુ. કાંઈ છે નહીં વાતમાં બધા લાવો લાવો જ કરે, લઈ જાઓ એમ કોઈ કહેતું જ નથી. આપણા માને બાપને બાપુ 2 ટાઈમ હારો રોટલો દ્યો, જિંદગીમાં મોળો દી ન ગઈ આપણી ગેરંટી લખી લેજો, લખવું હોય તો. અને તમે આ દુનિયામાં સુખી થાવ, તમે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો વ્યવસ્થિત જીવે, મારો દીકરો સુખી થાય, આવી અંતરથી બાપુ જો કોઈને પીડા હોય તો તમારા મા બાપને બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. તમે સુખી થાવ એમાં હગો ભાઈ રાજી નથી. એક માન બાપ જ બાપુ એક તમારી મારી ચિંતા કરતા હોય, જો દેવાય તો રોટલો દેજો, પછી વાયર દાણા જોવરાયો પચશે નહીં, શું નડે કાંઈ નડે નહીં. માને બાપને બાપુ જાળવી લ્યો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય લબરક કરતો. આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, મારો દીકરો કેવી ગાડીમાં બેરે બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. આપણા ગઢામાં રહેવા ઘર નહોતું, ખાવા ધાન નહોતું, પણ કોઈ દી કોઈને મા બાપ બાપુ વધારે પડ્યા જ નહીં. રહેવા ઘર નહોતું અને આશ્રમે નહોતા, મા બાપને મૂકવા ક્યાં જાય. આપણે આ ભણી ગણીને બનાવ્યા, આપણે હોશિયાર થયા પછી જ આ બધું બન્યું. આપણા ગઢા મા બાપને મૂકવા, અરે ખાવા નહોતું તોય નથી મૂકવા. અને અત્યારે જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી મારા દીકરા તમે જુઓ તો વાતો ડઈ કરતા હોય. બૈરું આવે ને તો એ ગઢા બળદિયા માજનમાં મૂકવા જાય એવું. પછી આપણે એમ એટલે આવું હોય, પણ કે મારી વહુ ને નિમ્ન નથી જામતું, તારી વહુ જવા દે ને. આ પતે એવું નથી બાપુ. આ સંસ્કાર છે ને માના ધાવણમાંથી, માના સંતાનના ખોળે બાપુ, માના ખોળામાંથી આ બધું મળે. એમ નામ કાંઈ મળતું નથી. જોકે મારે ભાનુભાઈને બેહાડવાના હતા, પણ ભાનુભાઈ મને આમને થોડોક આગ્રહ કર્યો એટલે બહુ સમય નહીં લેતા એકાદ ભજનની વાણી કરી અને પછી ભાનુભાઈને સાંભળવા છે. જોકે ઘણા સમયથી યાદ કરતો હતો કે ભાનુભાઈને મળવાની મુલાકાત નહોતી થતી. અને આજ એક તમારા ગામના રામજી મંદિરને અમારે લીલાભાઈ એ મારા મિત્ર છે. જોકે એક તમને કહું કે આ લેરબાઈમાં એક તમારામાં જે થયા છે ને, એક મારી પાસે પુસ્તક મને એક મારા મિત્રએ આપ્યું. બધા ધર્મના માતાજીઓને, સ્વામિનારાયણ સંપ્રદાય અને શિવ ભોળાનાથના મંદિરોના બધાના એમાં લેખ લખેલા છે. એટલે મારો મિત્ર હતો, એને એમ થયું કે આ દરબારને આપું, મારે તો કયા કામનું છે, એની સકડાનો ડ્રાઈવર છે. એટલે એ લઈને મારી પાસે આવો. એમાં મેં આમાં એક લીરબાઈનો મેં ઇતિહાસ વાંચ્યો મારી પાસે. એટલે એ બધું આ કેશવ ગામની વંશી ભગતની વાત ને બધી ઓલા આયર માં છે અને જીવણ ભગત છે, એ બધું મેં વાંચ્યું. એટલે મને મજા આવી. એમ કહેવાનો મતલબ મને એમ થયું કે સારું આ માના દર્શન કરવા મારે જો મોઢવાડા ગામ લખેલું, પણ મને એમ થયું સારું મોઢવાડા આ હશે ક્યાં. અને મને એક આમ અંતરથી મારા અંતરના ઊંડાણમાંથી મને જરાક આમ વેદના થઈ કે જો કદાચ મને આ પાકું પરફેક્ટ સરનામું મળે ને તો મારે આ માના દર્શન કરવા જવું છે. ખાલી દર્શનનો, મારે બીજો કોઈ મારે માનતા કે માતાજી મારું આ કામ કરી દે ને આમ કરી દે એવો કોઈ મારો હિસાબ નહીં. પણ મને એવું એક અંતરની લાગણી હતી કે આ માનું મને જો પાકું એડ્રેસ મળે ને તો મારે દર્શન કરવા છે માના. અને પછી મને વિચાર થયો કે હારો દર્શન તો કદાચ કરીએ, પણ હવે ઇનપા આપણું કોઈ હગું નથી, આપણે ઓળખાણ નથી. અને આ મેં કીધું સારું અહીંયા કદાચ આપણે જાય. હવે મારી પાસે સારું મોટરસાયકલ નથી, ગાડી હોય તો ગમે ત્યારે રાતે નીકળી જાય. હવે આવ્યા પછી રાત પડી જાય કોને કેવું મારે રાત રોકાવું છે.
કીધું હારા લોચા પડે હવે આપણે મેં કીધું અહીંયા જાવું પણ કેમ જાવું? એક આ જો તમને કહું, એક મારી અંતરની જે વેદના હતી ને, વેદના પૂરી થઈ કેવી રીતે એની વાત કરું છું. તમારી કેમ ન થાય મારો કહેવાનો અર્થ છે. એટલે કુદરતને કરું અને મારા આ વિડિયા મોબાઈલમાં આવવાના ચાલુ થયા. જોકે કોઈને મૂક્યા એ મને હજી ખબર નથી અને મને એનો કાંઈ રસે નથી. તમને કદાચ ગમે લાગતું હોય. મેં કોઈ દી અત્યાર સુધીમાં તમને ગમે એટલા વિડિયા હાલતા હોય, મેં કોઈ દી કોઈને કીધું નથી કે ઓલું આ કરજો ને આ કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ કરજો. મને એનો શોખ જ નથી. મને આવડા પ્રત્યક્ષ જે મને 25-50 જણા સાંભળે છે ને એમાં મને રસ છે. બાકી મને દુનિયા સાંભળે એમાં કઈ રસ. દુનિયા શું મારા ભજન સાંભળવાની હતી ને સમજવાની હતી. મારે કોઈને સાંભળવાનો શોખ નથી. પણ એ મારા જે વિડિયા હતા એ અમારા આ વેજાભાઈ મેર, પછી આ લીલાભાઈ મેર, પછી અમારા એક આય છે જતીનભાઈ મેર, પછી લાખાભાઈ, આ બધા મારા મિત્ર સર્કલ બધા. ટૂંકમાં કહેવાનો મતલબ મારા વાયા કોન્ટેક્ટ કરીને મારી યાર નંબર મેળવીને મારી યાર વાત કરી કે તમારું ગામ ક્યાં, તમારું નામ શું, તમારે અમારો પ્રોગ્રામ કરવો હોય શું કરવું નામ ને તેમને. મેં કીધું ભાઈ જે કરવું હોય થઈ જાય. અને હું કીધું કાંઈ એવો મોટો કાંઈ કલાકાર સૌ નહીં. એટલે મેં પછી એમને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે કેવા છો? તો કે મેર. એટલે મેં કીધું આ મોઢવાડા, મેં કીધું ક્યાં આવ્યું? કે મોઢવાડાનો જ બોલું છું. જો આ માં આવી આ અત્યારે આ પૈસા નાખીને ગયા ને એ આ ભાઈ બેઠા, તમે પૂછવું હોય પૂછી લે. વેજાભાઈ ઈ કે હું મોઢવાડાનો જ છું. એટલે મેં કીધું લીરબાઈ માનો ને વજસી ભગત નું આ બધું જે છે ઈ કે હા ઈ જ અમારું ગામ. પછી મને એમ થયું, મેં કીધું ખરેખર માં એ મારો હાથ સાંભળ્યો. એટલા માટે આજની તારીખમાં હું તમને કહું, હું કેશવ, સિસલી અને મોઢવાડા ત્રણેય ગામમાં આજ માના દર્શન કરીને આવ્યો. પણ મને એમ થાય કે બાપુ એ માથે એવા વાવટા ફરકાવીને માં બાપુ આખા સમાજને આમ ખોળામાં લઈને બેઠી. આ સમાજને બાપુ શું ઘટે? પણ જો માને કંઈક પીડાની વાત કરતા આવડવી જોઈએ તો તમારી પીડા મટે. આવી માં બેઠી હોય એને બાપુ ભીખ માગવાનો કે રાંકા વેડા કરવાનો વારો ન હોય. એવી બાપુ જોગમાયા ના. તમે જો સંતાન હોય તો બાપુ ગજ ગજ આપણી સાથી ફૂલવી જોઈએ. પછી રાંકા વેડા કરીને ન કરવાના ધંધા કરીને ન ખાવાનું ખાઈને ન પીવાનું પી તો બાપુ એ જિંદગીમાં કાંઈ છે નહીં રામ. બાકી હું તમને એક જ વાત કરું કે મેં ખટારો આંક્યો. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. કોઈ પાણી ન પાય. બાપુ મારો દેહ નથી વટલાય. હું દરબારનો દીકરો છું. હિન્દુસ્તાનના બધા રાજ્ય રખડ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી 5 લાખની શરત મારીને આવજો. જીવન એવું જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આ ખાનદાનીની ખબર ન હોય તો મરી જવાય. માણસનો અવતાર મળ્યો છે. તમે આ બાપુ આ માવાના ગુટકા ને બધું ખાઓ છો ને, ઓલા ભૂંડા નાખજો. જો ખાય ભૂંડા નાખીને અખોતરો કરી જોજો તો તમને કેમ લાગે આ ખાવા જેવું હોય છે? અને ખાવા જેવું હોય તો ભૂંડા ખેતર આખા ખોદી નાખે, માવો નો તમારો ખાઈ જાય. અરે વિચારવાની જરૂર છે મારા રામ. ભોળાનાથ નું મંદિર હોય, શિવલિંગ ઉપર બાપુ દૂધ ચડાવે, બીલી ચડાવે, ફૂલ ચડાવે. કોઈએ કીધું કે આમાં 135 વાળો માવો ચડાવવો છે? ફર્સ્ટ પર ચડાવી છે કીધું કોઈ? ઈ તો આપણે બેરેલું છે ને. આ ભોળાનાથ ની બાપુ આવડું મોટું જો શિવલિંગ ભગવાને આપ્યું ને એની માથે આના અભિષેક કરો છો. શું ભલામણા તમારી યારે વાત કરવી? મને તો પીડા ઈ થાય છે. તમને કદાચ એવું હોય ને તો હાલો મારી હારે કેટલાના પતન થઈ ગયા. હું તમને આમ દાખલા ગણાવું. આની પાસે આટલું હતું ને આટલું વી ગયું. હાલો હું તમને દાખલા બતાવું. 200 વીઘા જમીન. હાલો મારી ભેગા તમને બતાવો ને. અમારે અહીંયા 60 લાખ રૂપિયા એકર ના બોલે છે. 200 વીઘાના એકર કેટલા થાય, રૂપિયા કેટલા થાય બાપુ સાફ કરી નાખ્યું. વાંહે પરજાને દાડિયું કરે એવું કરી નાખ્યું. એટલે કહું છું, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ. સમયની હારે હાલજો નગર ખોવાઈ જાઓ ને. આ કોઈ દુનિયા નહીં તમને મને બંધાવે. એટલા માટે મહાપુરુષોએ જે ભજનો કર્યા છે, જે સંતોએ. આ પૈસામાં બાપુ એક આમાં જાહેરાત છે કે આ જે કઈ પૈસા આવે ને આ ગાયોના લીલામાં નાખવાની છે, ઘાસચારામાં. એટલે જેને ઈશ્વર અપાવે ફૂલની તો ફૂલની પાંખડી વરજો. જોકે મારે જ બોલવાનું હોય, મારામાં બહુ ન કઈ નહીં, પણ વનુભાઈ નામાં વરજો. એ સંતવાણી કરે ને એના ઉપર પૈસા પડે ને મજા આવે. આ અમારે પછી આમાં શું બોલવાનું હોય એની માથે પૈસા પડે ને એટલે ઓલે બિલાડી દૂધ પીતી હોય એવું લાગે. એટલે તમને મોજ આવે અહીંયા વરજો. પણ આ બધું ગાયોના ઘાસચારામાં જવાનું છે એવું અહીંથી જાહેરાત કરવાનું કીધું હતું. એટલે જ્યાં મોજ આવે અહીંયા વરજો. અને આ પરમારથ માટેની વાત છે.
અમારું તો જે થવું એ થાય, પણ સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે આ ગાયોના ઘાસચારા માટે બાપુ હું ગરાસ્યો હોવા છતાંય તમારી સામે ભીખ માગું ગાયો માટે. બાકી મારે માં ભગવાનની દયાથી કાંઈ ઘટતું નથી, કાંઈ ખૂટતું નથી. તમારા બધાના પ્રતાપથી સંતોની કૃપાથી ખાઈ પીવે એવું છે, દીકરા છે, વાહન છે, જમીન છે, બધું છે, ઘોડા હાથી બધું છે. પણ પરમાર્થ માટે આ 3.5 કિલોમીટર આવીને તમારા ગામમાં હું તમારા ગામમાં તમારી ગાયું હાટું ભીખ માંગતો હોય તો તમારે સમજવું જોઈએ, લાંબી વાત ન કરાય. એટલા માટે એક વાણી કરવી છે. પ્રજાપતિ ગોરો ભગત, મહારાષ્ટ્ર પંઢરપુર. જિંદગી બાપુ મહાપુરુષો એવું કહે છે કે જીવાય એવી કે તમે આ દુનિયા છોડીને જાઓ ને તમારી વાંહે કંઈક જગતને કરવું પડે. એવો એ પ્રજાપતિ ગોરો ભગત ઈ બાપુ જીવન એવું જીવી ગયો કે એની વાંહે ભજન લખવું પડે. વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસંગ દરબારને બાપુ આ વાણી લખવી પડે. ભજન એમ નામ બને જ નહીં. અને જો એમ નામ બનતા હોય ને તો અત્યારે બુદ્ધિશાળી ગણાય છે. એક બનાવીને બજારમાં મૂકો જો હાલે તો. આ સંતોએ પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યું છે એનું તમને મને પરફેક્ટ કરીને બતાવ્યું છે કે આ માર્ગે હાલો, જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. એટલે એ પ્રજાપતિ સમાજનો દીકરો અને માટીના વાસણ બનાવવાનો ધંધો કરે ને ફળિયામાં માટી ખૂંદે અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને છોકરાની હુવડાયું. એ કે છોકરાનું ધ્યાન રાખજો, તમે ક્યાંક ભજન ગાતા ગાતા ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય, બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. પણ હાલ્યા જાય આપણે એમ ગામના ગાડા ફૂકી જાય તો સારું. બાકી તો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. આ જલારામ, આ સગાળ શાહ, હરીશચંદ્ર, સીબી રાજા, આ જેટલા થઈ ગયા ને બાપુ એ બે માણાને સમજી શકતા હતા ને એટલે ગાડા વ્યવસ્થિત હાલ્યા. ભલે દુખી થયા પણ અત્યારે એવું નથી પતે એવું. અને પતિવ્રતા એને કહેવાય, અડધું અંગ એને કહેવાય ને કે હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેચે કાશીની બજારમાં અને એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો અરે આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલારામ બાપા ની સાધુ આવે ને એમ કે તારું બૈરું મને આપી દે અને જલારામ બાપા બાવડું પકડીને આપી દે તો વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ બાવાને આપવા આપી છે તો એમ નામ ઇતિહાસ ન થાય. મારા રામ અને એમની પેઢીઓ અમારી અહીંયા કોથરા નથી મોકલાવતી કે આ ગાણા ગાવા પડે. કાંઈક કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. ઈ ગોરા ભગતના ઘરના પાણી ભરવા માટે જાય, છોકરાની આ હુવડાવ્યું અને કીધું કાંઈ વાંધો નહીં જાઓ. એ ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો ને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ને છોકરું માટી ભેગું ખૂંદી નાખ્યું. એને એમ થયું ઘારી બહુ કરી, હવે હું કરું. એ કે છોકરું તો કદાચ ભાગમાં નહીં હોય પણ એ કે મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એ પગના તળિયે એ જી કચરો એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. મારું ગયું છે મરી એવું
ધરીને ગુરુ મારી મારી કોણ છે ગતિ એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું નું ભાંગી ગયા બાળકના બે પગ જે જે મહાપુરુષોએ બાપુ ભજન કર્યા ને બાપુ ઈશ્વરે જઈને કસોટીઓ કરી છે તમારું ને મારું આમાં કાંઈ ઉપજે એવું નથી આપણે માણા મારી નાખીએ એમાં ના નહીં બાકી ભક્તિ નો થઈ શકે અને ભક્તિ એમનામ સમજાય એવું નથી એમ નામ જો સમજી જવાતું હોત ને તો આ સાધુની જરૂર જ ન પડે હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું એવું કે બધા હાસુ ખોટું રામજામ અને અત્યારે મૂર્તિમાં જોઈએ ને આપણે ફોટામાં જોઈએ છીએ કે ગણપતિને હાથીનું માથું લગાડેલું હોય તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીને શું કામ કાપ્યું હોય છે અને ભોળો નાથ ભલામણા હાથીનું કાપીને સોટાડી શકે ને એનું જે એનું જે હતું એ કાપેલું એનો સોટાડી શકે વિચારવા જેવું નથી કઈ આપણા ચકડા ગઈ ગયા એટલે સમજાતું ને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે હું કહું છું વાત પાકી છે હાથીનું જ લગાડ્યું આને સમજવા સદગુરુ જોવે એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં યશો પાપી નહીં એ રામ આપે આપ મર જાત હેન કરતે કૂડે કામ આજ આપણે રામ બેહર્યા ના માં એ કે રામ કોઈને મારતો નથી તા રાવણ ને વાલી ને આ બધાને કોને કૂડી નાખ્યા રામાયણ કહે છે હું નથી કહેતો પણ એ સાચું છે અને સંતોની વાણી બાપુ જે હોય ને એ ખોટી ન હોય ને ખોટી હોય તો આ દુનિયા હાલવા ન દે આ વાણી એ સાચી છે રામ નથી મારતો એ વાત એ સાચી છે આની માટે સદગુરુ જો એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा ભજવાનો છે જુદો છે ભજી છે જુદો છે સંતો તમને મને એમ કહે છે કે રામનું નામ લ્યો માણા બોલીને હલવે છે બોલવાનું નથી લેવાનું છે બોલવામાં લેવામાં હાથી ઘોડા જેટલો ફેર છે બોલીને તો ઓલા પોપટ ને પાંજરામાં પૂર્યો એને ખોંકા મારીને શીખડાવી દો એટલે એ બોલવા માંડે તેને ખબર છે આ રામ કોણ છે રામ બોલે શું થાય રામ મુક્તિ અપાવી દે પોપટ ને ખબર છે પછી આપણે સંતો એમ કે ભાઈ તમે રામનું નામ લ્યો રામ હારી કે અમે કલાક રોજ લઈએ છીએ લેતા નથી બોલો છો લ્યો તો એક નામમાં તમારું કામ થઈ જાય સંતોની વાણી છે ને બાપુ પડદા વાળી છે એમ તમે જે ધારો છો એવી સમજી શકાય એવું નથી એક વાણી એમ કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં વાહનો તોડી નાખે કોક હોય આવું પેલા હું જન્મ્યો પછી મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય હું કહું છું હોય અને આ સમજવા માટે સદગુરુ જોવે ભજન તો આખી દુનિયા ગાય છે બાપુ ખોટા ગાય છે એવો કોઈ મારો દાવો નથી બધા સાચા જ ગાય છે અને સારા ગાય છે પણ કહેવાનો મારો મિનિંગ આનું મંથન ન કરો તો બાપુ આમના બધું જાય વાય માર્યું કઈક કરવાની જરૂર છે આ શું કહેવા માંગે છે બાકી તો એક ગામ હતું ને ગામની બાજુમાંથી પતિ પત્ની ને એની દીકરી ત્રણે નીકળ્યા એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે એની માં કે ટેરવા કરતા તોમડું મીઠું છે અને એનો બાપ એમ કે છે તમે બે મૂંગ્યું રહ્યો કડવું છે ને ઈ મીઠું છે હવેલી ઉપર મહારાજા ઉભા હતા ને એ વિચાર કરે કે શેની વાતો કરે ટેરવું મીઠું ને તુંબડું મીઠું આ કઈ હારું સમજાણું નહીં સિપાહીને મોકલ્યા એ ગોલા ત્રણે હાલ એમને બોલાવો ત્રણે બોલાવ્યા અંદર એ કે શેની હમણાં વાતો કરતા ટેરવું મીઠું ને તુંબડું મીઠું દીકરીએ તરત જ કીધું કે એમાં ઓલ્યું નથી એ કે મૂંગી રે ઓયલું હોય તો ઓયલું હોય એનો બાપો કે બે મૂંગ્યું રહ્યો આ ઓલ્યા વગીરનું ઓયલું છે
જો આ બુદ્ધિનો વિષય જ નથી, ભણવું એટલું ભણજો, આ ચાય નો જડે. એ કે આજે એક વાતનો ખુલાસો નથી કર્યો, બીજું હું કીધું. એ કે બાપુ અમે જે ઘરમાં અમે નીકળ્યા ને પસવાડેથી, જે બાજુમાંથી ઘરમાંથી નીકળ્યા ને, એમાં ભજન હાલતા હતા, સંતવાણી હાલતી હતી. બાપુ જેવા કોઈ તબલા ઉપર ટેરવા ફરતા હતા અને સુંદર મજાનું તબલું બજાવતા હતા. ને મારી દીકરીએ કીધું તું ટેરવા મીઠા છે. મારા ઘરનાએ કીધું તું તુંબડું મીઠું છે. અંદર ભજનમાં રામસાગર વાગતો હતો, રામસાગરના સુરની સુરાવલી ઈશ્વર હારે એક થતી હતી. એટલે મારા બૈરાએ કીધું તુંબડું મીઠું છે. અને મેં ઈ કીધું તું કડવું છે એ મીઠું છે. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું, મેં એના વખાણ કર્યા હતા. કે એ તો બધું ઠીક, પણ ઓયલું ઓયલું શું કીધું કે બાપુ એ રહેવા દો ને, એ નથી કેવું. કે નહીં કેવું પડશે. એટલે દીકરીએ કીધું કે મેં ઈ કીધું તું ઓયલું નહીં, આ રાજા જો પ્રજાની વાતને સમજી ન શકતો હોય તો મેં ઈ કીધું તું કે ઓયલું નહીં, આ જનાવર નહીં. મારી માએ કીધું ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય. મારા બાપાએ કીધું હતું કે આ ઓયલા વગરનું ઓયલું, આ પૂંછડા વગરનું જનાવર છે. મારવા તારવા તમારા હાથની વાત છે. આ સમજાય ને તો જ મજા આવે, નગર ઓયલું ઓયલું કરીને જાય માથે થઈ. આપણા જીવણ ભગત ને સોનબા છે ને, એમનો પંજો કઈક પરબથી છે એવું મેં સાંભળ્યું છે. બે વાંચેલું છે ભાઈ, બહુ ઊંડો ઇતિહાસ હું જાણતો નથી. એ પરબનો ઇતિહાસ છે. જ્યાં સરભંગ ઋષિ ને બાપુ દાદા મેકરણ જેવા મહાપુરુષો અહીંયા આંટો મારી ગયા હોય, એ જગ્યામાં કાંઈ ઘટે નહીં બાપુ. અને એના જે પંજા અડ્યા હોય ને એમાં કાંઈ ન ઘટે. એ તો પછી તમારા માગવામાં કાંઈ ફેર પડે ભલે, બાકી એમાં કાંઈ ઘટે નહીં. એ પરબ છે ને પરબ, એ સેવાદાસ બાપુ હતા ને ત્યારે અષાઢી બીજ હોય ને ગુરુ પૂનમ હોય ને પછી સારા સારા કલાકારોને બોલાવે ને જબરજસ્ત મેળાવડા કરે ને સંતવાણી ભજન ને ભનુભાઈ જેવા બધા સારા સારા કલાકારો બોલાવીને ભજન ને મોજ કરાવે. પછી બાપુની નજીક બેહવા વાળા જે સેવકો હોય ને એ પછી બાપુને સવારે એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ એમ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો. તમારે ત્યાં બારોબાર સાધુના રૂપિયા ને સાધુની ઝૂંપડીઓ ને સાધુના રોટલા ને બારોબાર જામા પાડવાના. ફેર પડત કામનું અમે ઈ હાટું મથી છે ને કે એમને બધું કરી નથી લીધું. સાધુને શું આ જરૂર હતી? આપણને માર્ગ ન મૂકે ને એટલા માટે બાપુ આ જગતના કલ્યાણ માટે બાપુ આ સાધુ સંતો ભજન ભાવ ને કથાઓ ને હોમ ને હવન ને બધું કરે છે ને, એમને છોકરા નથી પરણાવવાના. આપણને માર્ગે રાખવા હાટું થઈને આ બધા મથે છે. તો આપણે હું ત્યાં ચાલ્યું છે 52 માગી ખાવું શું 52 મહિલા ત્યાં 10 ની નોટે નથી દીધી, 52 શું માગી ખાવું ત્યાં આપ્યું કાંઈ એવું નથી બાપુ. સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. એક અંદરની વરાળું નીકળતી હોય ને, અરે તમે આખી દુનિયામાં હારી જાઓ અને આ પહેરેલા હગા નો થાય ને આપડા જેથી બજારું મૂકી દે તેથી બાપુ કોક સાધુની ઝૂંપડીએ જાજો ને આંગળી પકડી લેના દુનિયામાંથી જો લીટો ન પડાવી દે તો આ દુનિયામાં સાધુને કોઈ ઓળખે નહીં. ભલા મને શું તમે માનો છો? મારો ઇતિહાસ જેસલ જાડેજા કરતા પાપી છે. મને માર્ગે ચડાવવા વાળા સાધુ છે, બાકી કોઈની તાકાત નથી. ને આપણે કોઈ દી કોઈને સલામ નથી મારી. માર ખાતો છે પણ સલામ નથી કરી કોઈ. ઈ માણા હું છું બાપુ. કોઈ દી કોઈનો તુકારો નથી ખાધો ને કોઈ દી કોઈની સલામ નથી મારી. કાંઈક ને ઢીબ્યા છે અને નકરા ઢીબ્યા એવું નહીં, આપણે મારે ધરીને ખાતો છે. કહેવાનો મતલબ આ સાધુ ન મળ્યા હોત તો હું કાં ઉપર વિયો ગયો હોત ને કાં જેલમાં હડતો હોત. આ સાધુની બાપુ ભૂમિકા. મારા ગામમાં મારી બજારે સાધુ નો આવે. રામજી મંદિરે હું શીનો જઉં? મારા ગામના રામજી મંદિર ને તમે ગામમાં આવીને પૂછજો મારો દીકરો એક આવ્યો છે. કારણ કે આ છે ને આપણા છોકરાને ભેગા રાખીને તો કઈક આના પહેલ પડે, ભજનના પહેલ પડે. સાધુ પાસે કેમ આપણે બેહવું, ભજનમાં કેમ બેહવું. હું તો એમ કહું છું કે તમારી બીજી પેઢી ત્રીજી પેઢી હોય ને મંદિરે જાઓ તો લઈ જજો. સાધુ સંત પાસે સીતારામ કરો તો લઈ જજો. કંઈક તમે ગાયું નાખતા હોય તો લઈ જજો. આવા ભજન ભાવમાં લઈ જજો. એને પહેલ પડે અને પહેલ નહીં પડે ને ત્યાં સુધી બાપુ કિંમત નહીં થાય. હીરો હોય ને હીરો, એ ખાણમાંથી આવે ને એની કોઈ કિંમત ન હોય. પહેલ પડવા માંડે ને પછી એનો જો ઉઘાડ થવા માંડે ને પછી બાપુ એની કિંમત અંકાય. એમાં પ્રજા છે ને આપણી, એને પહેલ પડેલા જ નથી. હારા ઠેકાણે પહેલ પાડ્યો પછી દારૂની ભઠ્ઠીઓ અહીંયા ન લઈ જતા ને કે એવા પહેલ પડશે. હા હું તો સત્ય કહું છું, જે કરવાનું છે કરજો. બીજું અને વાત એ હાજી છે. આમ તમે જુઓ તો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો. એ ચોખ્ખું ઘી છે કોઈ નહીં લેવા આવે.
એટલે દારૂ બાવળિયા વેચતા હોય તો ખપી જાય, પીપડા ખપી જાય. લો ઈવડાય સાના માના નથી વેચતા. ખોટું ચાલે છે. આપણે એમ થાય કે આપણે શું કેવું, કહેવાનો મારો મિનિંગ સાધુ વિના બાપુ તમને મને માર્ગ નહીં જડે. સાધુ સિવાય તમારી મારી ઓળખાણ નહીં થાય. કે આપણી ઓળખાણ માટે બાપુ કોઈક સંતનું શરણું જોવે. એમ નામ કાંઈ પતે એવું નથી. એટલા માટે ગોરા ભગતને બાપુ ખબર નથી કે હવે મારે શું કરવું હોય. ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું, ભાંગી ગયા બાળકના બે પગ, અંગનો આકારી કે મળે નહીં, એના હાડ કાયલા એયો માટી માંથી એજી મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને ભજતા રે એ બાળક મારું મારું ગયું છે મરી. એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર. આ જગત ને ભગત ને બાપુ કોઈ દી પત્યું નથી. લખવું જ લખી લેજો. દુનિયાને પૂછીને ભક્તિ કરો, જો કરવા દે તો તમારો ગુલામ થઈ જાવ. જગત ને ભગત ને કોઈ દી નહીં પતે અને દુનિયાને પુગાય એવું નથી. અમે ઠેર અહીંયા 3.5 કિલોમીટર આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે હવે ગામ હાંડિયો થઈ જાય કે ન થઈ જાય. પછી એમાં ખડ નાખ્યું હોય કોઈ નો કે એમને સારું કર્યું. ભજનમાં ગયા હોય ને કઈક વાગ્યું ભાંગ્યું હોય ને તો આખું ગામ હાંટ્યો થઈ જાય. નો ખબર હોય ને મારી જ્યાં ઢળી લેવા હાલતો એટલે દરબાર જોતો ખરો કેટલાક સોલાણા હાલતો જોઈએ. જગત ને બાપુ ભોગાય એવું જ. મારે અહીંયા વાડી એક રોડ ઉપર છે ને, ચોમામાં મારે બધું કપાન બપાન બધું બગડી ગયું. વરસાદ બહુ પડ્યો ને બધું ભેજમાં પછી અંદર ગરાણું નહીં. એટલે માણા બધા સહી છે ને આપણે એક તો બળતા તો હોય, આપણું નુકસાન થયું આપણે હળગતા તો હોય અને પાછા આપણને પૂછે કેમ આમ થયું. પછી હું એમ કહું કે આ ભક્તિ નો પ્રતાપ, ભજનમાં જઉં છું ને તેમાં આમ થયું. તમે માર્ગે નો ચડતા મરી ગયા. એટલે આ દુનિયા છે ને બાપુ કોઈ ભરોસો નથી. હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસો નથી. એક લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુર થી આવે. કીધે કાંઈ પતે એવું નથી. ઈ ગોરા ભગત ની બાપુ ગામ આખું ટીકા મીંડું કરવા. એટલે મહાપુરુષો કહે છે અનુસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ ને આ દુનિયામાં તોય મારા નાથને કંઈક નોંધ કરવી પડે. પણ નવરા પડ્યા નથી બાપુ, લાગી ગયા નથી. ઓલો આમ ને ઓલી આમ, ઓલો આમ ને ઓલી આમ, આના સિવાય બીજું કાંઈ કરવું કાંઈ ખરું. એક જો આપણે નિંદા જગત ની કરવાની બંધ કરી દઈ તોય બાપુ દુનિયા બાપુ આપણને પૂજે. એક ગામમાં બાપુ સાધુ આવ્યા ને 3-4 સાધુ આવ્યા ને પછી ગામમાં એ કે અમારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. એ કે આમ હાલા જાવ, છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. અહીંયા ગયા 2 માણા રે, પતિ પત્ની રહેતા હતા. અહીંયા કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે, રાત રહેવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ બેહો. એ કે રોટલા બનાવી દે. કે ના, અમને કાચું સીધું આપી દો ને બેન ને કયો એક અબોટ બેડું પાણીનું ભરી આવે. અમારી હાથે અમે રસોઈ બનાવેલી છે. બેન હરખાતી ગામના કુએ પાણી ભરવા માટે ગઈ. એ બેડાને ઉડકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી લઈને માથે હેલ લઈને બેન આવતી હતી.
હરખાથી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે. પણ રસ્તામાં એક કેળામાં પ્રસંગ બન્યો. એ બેન હાલી આવતી હતી ને, એમાં કેળામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઊભી રહી, એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો અને ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને, હમળીનો શિકાર છે. એ મરેલો નાગ જોઈને જબાંગ ઝાકલે નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી. ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા. ઝેરના બે ટીપા પડ્યા. ઈ બેનની માથે જે હેલ છે એ હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. જો આદરે હાથ વચ્ચે રે ધણી કરે ઈ થાય. તમારું મારું આ છે ને માંડવા, એ મારો નાથ હાજર હોય ને તો જ રે, બાકી રૂપિયા હોય માણા હોય આ માંડવા નો રે. ઘરે આવી બેન હરખાતી ફળિયામાં બેઠા હતા ઓલા ભાઈ અને સાધુ, અને બેડું ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી લે. એમાંથી રસોઈ બનાવી અને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું છે, ચોખ્ખું પાણી આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, આ બન્યું શું? બે માણા મૂંઝાણ. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. આ 5 મર્યા લખવું તો પડે ને કોક ના ખાતે. ભગવાને માર્યા એમ તો કહેવાય ને. ભોળા નાથ માયા જઈને કહે છે, પ્રભુ આવો પ્રસંગ બન્યો, 5 મર્યા છે, એવા કોના ખાતે લખવું? કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા, રીતિ સીધી સોરે બેઠી જ હોય, ટેમ થાય એટલે અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું, કોઈ ઘર કરવું, એ કે હાલા જવા આમ, કાલ 5 ને મારા સાથે તમારો વારો. ભગવાન કે લઈ કામ ના ખાતે ભલે ભોગવે આવડા. કેમ મર્યા એ મને ખબર છે. એમ કોકના ગાળિયા બાપુ આપણા પગમાં કરી જાય. કોઈને મારવાનો ઈરાદો કોઈને હોતો જ નથી. એક લખી લેજો, આ જેલમાં કોક હોય ને, એ કાંઈક ગુનો કરીને ગયા હોય ને, એને બાપુ એવો ઈરાદો ન હોય, પણ સમયનું કામ કરી જતો હોય છે. નકર આ દુનિયામાં બાપુ હરવું ફરવું, ખાવું પીવું, મોજ કરવી, આનંદ કરવી, માલપા આપણા ભાઈઓ કે આપણી બહેનું છે, એને આ શોખ નહીં હોય કે હાલો કોકને પતાવી દે ને વ્યાજ આવી માલપા અહીંયા શું હુવાડ્યું છે? પણ સમયનું કામ કરે છે. એમ સમયની બલિહારી છે બાપુ. જો કાળને માથે થોડોક જો વજન રાખી દો ને, તો બાપુ 1 જ મિનિટની વાત હોય, 1 મિનિટ જો વહી જાય ને માથેથી, તો આ બાપુ કાળનું વાદળું વયું છે. ને કે આ રામચંદ્ર પરમાત્માનો આવડો મોટો ઇતિહાસ. મને તો એમ થાય કે રામાયણ શું કહે છે આપણને? કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. નોખી માયુના છોકરા રામચંદ્ર પરમાત્મા બાપુ જેથી વનમાં જાય, હે વિચાર તો કરો. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. બાપુ શું અયોધ્યાની દશા હશે દીદી? અરે રામાયણ તો રામાયણ છે ભલામણા. હવે અત્યારે આપણે આ જોવો, ધારે એક વેચ જમીન હાટું હગા ભાઈ મારી નાખે, બોલો તો આપણને એમ થાય ખરી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં, જમીન અહીંયા પડ્યું. એટલે સંતોએ કીધું કે જમીન ધરતી રાજા રામની, કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાય. પછી જેલમાં જ્યાં હોય ને આપણે ખબર કાઢવા જાય એટલે શું કે ખબર? એ કે ઓલું ફસાવી ગયું, જાય ભલે જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તો વેચ જવા દીધી હોત તો. પણ તારે મોડું થઈ ગયું, મારો કહેવાનો અર્થ એ છે. એમ સમયની બલિહારી છે બાપુ. ભૂતકાળ ભવિષ્યકાળની વાત જવા દો, વર્તમાનમાં જીવો. નટવરનગરના રામજી મંદિરના પટાંગણમાં સંતવાણીના પ્રોગ્રામમાં આપણે બેઠા છીએ, બસ એથી આગળ જવા દો. બધું બેઠા છીએ, વાત પાકી છે. અત્યારે ભજનમાં સંતવાણીમાં બેઠા છીએ, વાત પરફેક્ટ. કાલ ક્યાં હતા એ જવા દો, અને કાલ ક્યાં જવાનું છે એ જવા દો. વર્તમાનમાં જીવતા શીખી જાવ. એટલે ગોરાની આખું ગામ ટીકા મીઠું કરવા. જગત બધી મેણા દે છે ને કેર કિરો તે કુભાર. જગતના મોઢે મારે કેમ જીતવું? આ તો મોઢે મોઢા 1000 એવી પતને રાખવા. એ જ આવજો રે એ ગોરાની વાલા વાલા.
ગરુડે ચડી એવા શ્રી હરિ તમને ગયું છે મરી એવો ધ્યાન ધરીને રાગ ભગત નો રુદન સાંભળીને તેથી જાગી ઉઠ્યા રાધેશા ઈ બે વરનું બાળક લઈ વાલો આવ્યા ગોરા જેટલા જેટલા એ બાપુ નાભીથી જેને બોલાવ્યો છે ને ભક્તો એ બાપુ કોઈ ભગવાનનું સરનામું પૂછ્યું નથી કે ભગવાન ક્યાં રહે છે. બાકી ભગવાનને બધે ભગતની ઝૂંપડી આવવું પડ્યું છે એવું શાસ્ત્ર કહે છે, સંતો કહે છે. બસ એમને એક તાર હાંધી લીધો કે બસ નામ સ્મરણ કરવાનું, બસ ભજન કરવાનું, બીજી વાત નહીં, રોટલો દેવાનો અને ભજન કરવાનું. બાપુ જ્યાં જ્યાં ભજન ને જ્યાં જ્યાં ટુકડો છે ને અહીંયા ને હરીને આવવું પડ્યું છે, આવવું પડ્યું છે ને આવવું પડ્યું છે. ઈ આપણી ધરતી છે, કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર. ઈ જે આપણો રોટલો, આપણા એ ધર્મના વાવટા ને હરિહરની હાકલો. બાપુ શું આપણે ભજનને સમજી શકવાના હતા? આપણે એક કંકોત્રી લખીને લગ્નમાં તેડાવ્યા હોય ને તોય હળીએ સડી જાય, ખૂટી રહેશે, ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તેમ જેટલા ખૂટાડ્યા ન ખૂટી રહે. અને આ સાધુડા બાપુ 100 જણા આવે ને 1000 આવે, કોઈ નેઠો નહીં. કોઈએ ન કીધું કે અમને પ્રસાદી નથી મળ્યા. કેવું ભજન છે રામ! એટલે સવારામ કે છે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો મારા બાપ અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ બાપુ જબુમાં બજાણામાં સવારામ બાબા ભજન કરતા હતા ને આ ભજન કર્યું ને જબુમાં એના ઘરે હુતેલા સાંભળી ગયા કે આ મને જ કે છે. આ લાગુ આપણને બધાને પડે છે. એમાં જબુમાં એકને લાગુ પડે એવું નથી, આમાં બધાને લાગુ પડે છે. પણ લેવું હોય લે, ન લેવું હોય ન લે. ઈ સવારામ ને બાપુ ખોળામાં માથું નાખીને જબુમાં કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. એ કે બેટા મને કઈ આમાં ખબર નથી, હું સમય બહુ આજીજી કરીને કે સમય આવશે તારે જોયું જાય. એ સવારામ બાપા પીપળી વી ગયા અને જબુમાં એ બાપુ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. અને આ તમે જુઓ સવારામ બાપાના ઘરના જમનામાં રહી ગયા અને જબુમાં કરી ગયા. ભજન એવું હેલું નથી નારાયણ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે કાંઈક મોકો મળ્યો હોય, કાંઈક સમય, મને એમ થાય આ સતયુગ ને દ્વાપર ને તે અત્યારે બધું મને એમ થાય જીવે એવું હવે આવ્યું. શું અત્યારે ઘટે એ મને કહો છો? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગ્યું. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો. મારા દીકરાનો દીકરો એક છે ને આવડો ત્રીજું ભણે, ઓલા જીન્સ ના પેન્ટ તો ટીશર્ટ ફાટલા હોય ને અત્યારે પૈસા વાળાના છોકરા અત્યારે ફાટલા પહેરે, એ પૈસા વાળા કહેવાય. એ અમારે ટાબરીએ પેન્ટ ને બે ફાટેલું જીન્સ પહેરેલું. એટલે મેં એને કીધું મેં બેટા તારા પપ્પા ક્યાં ગયા? એ કે દાદા સુરેન્દ્રનગર ગયા. મેં કીધું આવે એટલે કહેજે. મેં કીધું મારે તને વઢવું છે. કે શું કામ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. આ મેં કીધું તું બેટા સુરેન્દ્રનગર ભણવા જાસ ને આવા ફાટલા કપડા તને પહેરાવે છે? એ કે દાદા તમને ખબર નથી પડતી. મને એવડું છોકરું કે તમને ખબર નથી પડતી. મેં કીધું કેમ? એ કે આને ફેશન કહેવાય, તમને ક્યાં ખબર પડે? મેં કીધું બેટા આ થીગડા ઉપર થીગડા મારીને મેં મરી ગયા. જો ખબર હોત ને કે આવો સમય આવશે તો ફાટલા તો મારી પાસે જેટલાય હતા રાખત નહીં અત્યાર સુધી. ઈ આવ્યું હટાણે ઓલા માલધારી ઘેટાને ઓલા હાંટિયાને આમ કાતરીને કેવા ફૂલડા કરતા હતા. તમારા એમના દાંત કાઢતા. અત્યારે પૈસા વાળાના છોકરા આઈનકોર જોવો ટકો હોય ને આઈનકોર કાન ઠાંકી દીધો હોય. નથી આવ્યું સોનું? સંસ્કૃતિ તો બાપુ આવવાની છે. એક દિવસ તમારે લખવું એટલે લખી લેજો. અત્યારે તમને કહું શું દુનિયા આપણે આવા ભાનુભાઈ સાંભળવા છે એટલે
આ એક વાણી એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે એમને જ મારે પહેલા બેહાડવા હતા, પણ એ આગા પાછા ત્યાં બેઠા ને મને પહેલા બેહાડ્યો, કારણ કે હવે એ આઈના છે, મને એ બેઠા હોય તો મને થોડોક હું ફરે, આ મારે આખો ડાયરો અજાણ્યો મારે બેહવું બોલવું, આ તો જો કે નાક કાન ઘેરે મૂકીને આવ્યું એટલે બોલાય, નકર આ તમને એટલું બધું લાગતું ખ્યાલ છે તો અહીંયા આવીને જે બોલાવો ખબર પડે, એમ એમ પતે એવું નથી, પણ આ તો એમાં નગટા થઈને ગમે ત્યાં બોલાવી હાલ્યા જાય છે, નગટા થઈને કે અને પ્રોગ્રામ પતેલા પાછા નીકળી જાય ને સવારે કેટલાને જવાબ દેવો પડે. આયનું તમે આમ બોલ્યા હોત ને તો મજા આવત, અહીંયા આ બોલ્યા ને આમ બોલ્યા હોત ને તો મજા આવત, કાનની બૂટીયું લાલ થઈ જાય, આવો તો ખબર પડે. એવું હેલું નથી, પણ સદાય આમાં બધા અહીંયા કઈ ચારણે રહે છે ને કે કહેતા હતા ચારણા, એટલે ખરેખર હું એમને સલામ કરું, કારણ કે ચારણો બેઠા હોય ને બોલવું એ વ્યાજબી નથી. એ તો બાપુ ચોથો વેદમાં નામ છે એનું, ચારણ ચોથો વેદ વણ પીઢ્યો વાતું કરે, એના લોહીમાં બાપુ આ વાતું પડી હોય બધી. પણ આ તો ઠીક છે, આ મેં કીધું એમ કોઈ ધણી ન થયું ને પછી આ ભજન આ હાથમાં આવ્યા, આ બાપુ એમ નામ પતે એવું જ નથી. મેં કીધું ધોકા મારી લીધા બધું કરી લીધું, કોઈને આપણે સલામ નહોતી મારી, પણ જેથી બાપુ આ ધરતી માકારા કરીને પહેરેલા હગા ન થાય ને, આપણા હોય બજારું મૂકી દે ને પછી બાપુ આ સાધુ આંગળી પકડે ને તેથી જ આ માણા થવાય એવું છે. બાકી આ દુનિયામાં એ તો અત્યારે બધા કે દરબારની વાત ન થાય, દરબારની બાકી દરબારની જે દશા હતી ને એ આખો મારો ઇતિહાસ કહેવાનો સમય નથી અટાણે, બાકી રોટલો નથી કરી દીધો અમને કોઈ. હા એ પોઝિશનમાં ત્રણ ખૂણાના રોટલા કરીને એક વાર કાસો અને એક વાર બળી ગયો હોય એવું ખાઈને જીવાય છે, નગર કુટુંબ તો બાપુ મારું 2 ખટારા ભરાય એટલું છે. એમાં ભાઈડાને કોઈને એમ ન થયું કે આ રોટલા વગરના દુખી થાય છે ને અમને રોટલો કરી દઈએ, પણ બાપુ જીવો છું કરંટથી, અને કરંટથી જીવાય એટલા માટે કહું છું, સમય કોઈ દી હારો કોઈનો નથી રહેતો અને ખરાબે નથી રહેતો. પણ એક વાત લખી લેજો કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું ન પૂંછડી પટપટાવે તો મરી જવાય બાપુ, જીવાય નહીં. તમારું કૂતરું તમને નથી ઓળખતું, બાકી જીવાય ખુમારીથી. એવા રાંકા વેડા કર્યા હોત ને, કોકની પાસે જો વેઠું કરાવી હોત ને તો અમે મરી જાત ના સુધી કે આમને અમે રોટલા કર્યા હતા, અમે આમને રોટલા અમે કરી દીધા હતા, અમે કરી દીધા હતા. ઈ સાંભળવું એના કરતા મરી જવું સારું. હાથ ન હોય ઈ બાપુ રૂપિયા કમાય છે ને ઈ ધંધો કરી લે છે. આપણને ભગવાને આવો દેહ આપ્યો છે, હું કામને રાંકા વેડા કરવા જોઈએ. એમ મારો કહેવાનો બધાને બંગલા ને ગાડીઓ ન હોય, એક લખવું હોય તો લખી દે. બેનું ને તો ખાસ કહું, અમુક તમે જોવો તો હામાં ઘરે જઈને પછી બાપુ એવા ધંધે લગાડે છે. અરે પણ શું છે, તમારા મા બાપની તમને કિંમતની તો ખબર હોવી જોઈએ ને, મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું. અમુક દીકરીઓ બાપુ ધોમ સાહેબીમાં ઉછરેલી હોય અને હાહારિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય ને, એ બાપુ દેહનો હંકલો કરી નાખે, પણ મારો જેઠ આમ કે મારી હાવો આમ કે મારો હાવો આમ, એ બાપને કોઈ દી બાશ ન આવે દે બાપુ. આ ખાનદાનીની વાત છે. હું તો એમ કહું તમારા બાપ કે તમારા મા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી શકે ને એવી રીતના જીવજો બાપુ, નકર આ દુનિયા તમે એમ ન માનો કે રાવણ બધા મરી ગયા છે. હજી તો ગામો ગામ છે રાવણ. રેખા જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. લખવું અહીંયા લખી લેજો. માં છે એ તો માં છે બાપુ, આ દીકરી છે ને એ તો મમતાનો એક મહાસાગર છે, એક ઘોઘવતો દરિયો છે, દરિયો. માં મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે ને એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એનું નામ નાની કહેવાય, એને નાની કહેવાય. માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. જો થાય ને તો બાપુ મા બાપની સેવા કરી લેજો, અને જિંદગીમાં જો મોળો દી ઉગે તેથી મારા નામ ઉપર જોડાનો ઘા કરવાની છૂટ. કોઈ ભલામણ નથી. આવા માંડવા નાખો ને મંદિર બનાવો ને મૂર્તિ મૂકો ને દાન કરો ને પુણ્ય કરો, કોઈ આપણી ભલામણ નથી. દેતા હોય દેજો, ન દેતા એવું નથી કહેતો, પણ બધે દેતા હોય ને જો મા બાપના કાળજા બાળ્યા તેથી આ જિંદગીમાં બાપુ જો કોઈ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જાવ. માન બાપ સિવાય બાપુ તમારો ને મારો આ દુનિયામાં જો આ છોડવો હોય એ આવ્યો હોય 1 ફૂટનો હોય, આજ 5 ફૂટ 5.5 ફૂટનો આ છોડવો બાપુ કોને કર્યો? આના મૂળિયા ક્યાં? આ છોડવાને કોણ પાણી પાય છે? ઈ મા બાપને જો રોટલા હાટું બાપુ વારા કાઢવા પડતા હોય અને મા બાપને એમ કે તમને નથી ખબર પડતી, તો મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. ઘરે ભલા માણા ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. હે અમને ખબર નહોતી તું આવો કપાતર પાકી નગર વ્યાંત નો હતો, મરડી નો નાખ્યો હતી. પણ અમને અરે કેવડા અરમાન હોય.
અમને ભગવાને દીકરો આપ્યો, આને સારી જગ્યાએ ભણાવશું ને સારી જગ્યાએ લગ્ન કરશું ને અમારી સેવા કરશે ને અમારું આમ કરશે. અને છેલ્લી અવસ્થાએ બાપુ જ્યારે મા બાપને જરૂર પડે ત્યારે દીકરા જો આવી વાતો કરે તો જિંદગીમાં કોઈ દી બાપુ વાંહે પેટીએ હારી ન થાય ને ધંધો હારો. તમે જો આ ચારે બાજુ રોગના ઘર થયા એનું કારણ શું છે? પૈસાનો પાર નથી પણ અહીંયા ખાઈ કઈ નથી શકતા. 8 દી 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર કે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. એટલે શું કરવા પૈસા? હવે આપણે તમને કોઈ પમદીના રોટલા હોય તો હજમ કરીએ છીએ, ન કરીએ કી? અરે ઘાએ ઘા જાય, કાંઈ ન થાય આપણે. ઈશ્વર દયાળુ છે, ઈશ્વરને બાપુ ધ્યાન બધે છે. ઝૂંપડામાં રહેતા હોય ને એને કોઈથી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવે એને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં, આને હુમલો મોકલાય જ નહીં. ગટરમાંથી પાણી પીવે, આખા મલકમાંથી રોટલા માગીને ખાય, પણ રોગ ન થાય. પૈસા જ્યાં છે ને એમાં કોઈ હક નથી. તમે જુઓ ને તો 4 વ્હીલર લઈને નીકળે પણ આનકોની સાઈડમાં ખાનું ખોલો ને તો લગભગ ટીકડીઓનું જ ભર્યું હોય. શું આ જિંદગી જીવવાની? શું કરવાનું? શરીર તમારું તંદુરસ્ત છે, મોટી કમાણી છે ને મા બાપની સેવા કરવાની મોટું ભજન છે. બાકી મારી કોઈ બીજી ભલામણ નથી. એટલા માટે એક કડી કરી અને પછી ભનુભાઈને આપણે સાંભળવાનું. રાગ ભગત નો રુદન સાંભળી તેથી જાગી ઉઠ્યા રાધે જામ. ઈ બેવર નું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એવા દાસ કુમાર સિંહ એજી કે છે એ ભક્તિ કોને 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 મોઘી તો પડી. એવા શ્રી હરી તમને सिरात रखा तो जग में बड़ो जैने के जो आटलो मारो समय સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને હવે ભણોભાઈ ઓડેદરાને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. સુંદર મજાની સંતવાણી લઈ અને આ સાજિંદાઓનો મારે પરિચય નથી. એક આ બધાને ભેગી તાલીઓ વધાવી લ્યો. ભેગી બધાને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે આ સાજિંદા છે ને એ અમારા હાથ પગ છે, અમારું ઘરેણું છે. જો પ્રોગ્રામ હું તો નાખો હોય દાવડા નખવે, ગાળ્યું અમને ખવડાવે, પણ દિલથી વગાડે છે એને હું સલામ કરું છું. ખરેખર ભગવાન એમને ઉત્તરોત્તર વધારે કરે એના સંગીતમાં. અને બાપુ ઉપલેટાથી ને બાપુ ઉપલેટાથી વિજય બાપુ
મહંત બાપુ પધારે છે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. સંતોની હાજરી હોય ને બાપુ ભજનની મજા જ છે. એકાદી અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે એકાદી ભગવી ચિત્રી ભજનમાં ન બેઠી હોય ને તો સમજી લેજો ભજન અધૂરા. આ અમારા ગુરુ મહારાજના શબ્દો. એટલે બાપુની હાજરી છે ત્યારે કંઈક મજા આવે. ઉપલેટા હિંગળાજ રાજીવગીરી બાપુ હિંગળા જાગીર ત્યાંથી બાપુ પધાર્યા છે. બાપુનો મારે પરિચય નથી પણ મને દર્શન થયા એ બદલ ખૂબ ખૂબ આભાર બાપુનો. એટલે બાપુને હજી એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. સાધુ સંતોની બાપુ કૃપા છે. આ બધા છે ને માંડવાના આવા ધર્મના કાર્યો છે ને એમાં બાપુ સાધુ સંતોની પગલાં પાડવા જરૂરી છે. તમે જોજો કોઈ પણ કાર્ય હોય ને કથાનું હોય માંડવાનું હોય હવનનું હોય તો એમાં સાધુ સંતોને જગ્યાએ ધારીઓને બધાને આમંત્રિત કર્યા હોય. એટલે બુદ્ધિ નો હોય ને બુદ્ધિ જે બુદ્ધિના ટૂંકા હોય ને એ શું કે ખબર છે એ કે આમને શું કવર લેવા જ આવવાનું. આ ટૂંકી બુદ્ધિ વાળા જો આ તમને ખુલાસો, કારણ કે અમુક વાત ખુલાસો કોઈ કરતું જ નથી અને સાધુને શરમાવવું પડે છે. સાધુ નો આવે તો એમને એમ થાય કે આમને આમંત્રણ આપ્યું, આ મોટા થઈ ગયા આવતા નથી. આવે તો આ જગતના એમને સાંભળવા પડે છે. એવું નથી મિત્રો, એક સમજી લેજો. તમે કદાચ સાધુના કવરમાં 1000 રૂપિયા આપ્યા હોય અને જો 5000 નો બાપુ ગામમાં ફાયદો ન થાય ને તો આ સાધુને કોઈ બોલાવે જ નહીં. વસ્તુ જ ખોટી છે. તમે ન દિયો તો કાંઈ નહીં. સાધુને બાપુ મેં હમણાં કીધું એમ અહીંયા હરિહર જ્યાં જ્યાં હાલે છે ત્યાં આપણે દેવા જઈએ છીએ રોજ. એ બધું હાલવાનું જ છે. સાધુ બાપુ સાધુ છે એ સાધુ છે. લાંબી વાત નહીં કરતા. દેવું હોય તો દેવું, ન દેવું તો બાપુ સાધુનો વિરોધ ન કરતા. એક મારી વાત તમે નોંધ કરી લેજો, કારણ કે મને સાધુના અનુભવ છે એટલા માટે કહું છું. ને કે મારા ગામના રામજી મંદિરના પૂજારીને મેં તગડી મૂક્યા હતા. મેં કીધું ગામમાંથી વિયા જજો ને કે ટાંટિયા વગરના થઈ જજો. એ સકડા ભરીને બાપુ સામાન ભરીને વિયા ગયા. મારા ગામના રામજી મંદિરના ભગવાનની 4 મહિના આરતી બંધ રખાવી એવો ડાયો માણસ હું ના ભજન ગાવા બેઠો છું. છતાંય હું આજ સાધુના વખાણ કરું છું. એનું કારણ આટલું મારું પરિવર્તન કોણ લઈ આવ્યું આટલી કેમ મને ખબર પડે કે હું સાધુને પગે લાગુ, સાધુને સીતારામ કરું. આ ઈ મેં કરેલા છે ને કર્મ મને ખબર છે, મારે ભોગવવા તો પડશે. પણ તેથી મને ખબર નહોતી. તેથી મને એમ હતું કે મારા બળથી બધું હાલે છે. પણ આજ ખબર પડી કે મારા મા બાપની આબરૂને લઈને હાલતું હતું ને કે રાંકા ગહી નાખે. એટલે મેં કર્મ કર્યું છે. કર્મ તો બાપુ ભોગવવા જ પડે. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું. રામ જેવા રામને 14 વર્ષ આવવું પડ્યું. ભીષ્મ જેવાને જો બાણની પથારીમાં હોવું પડતું હોય તો મારે ભોગવવાની તૈયારી જ છે. એમાં પછી મારે રોયે પતે નહીં. પણ કહેવાનો મારો મિનિંગ કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા પડે, દેવા પડે. પછી રાજા હોય, રંગ હોય, ફકીર હોય, એમાં કોઈ છૂટી નથી શકવાનું. એટલા માટે મોજ આવે અહીંયા વરોજો. અને ભાનુભાઈને વિનંતી કરું સરસ મજાની સંતવાણી લઈ અને આવે. ભાનુભાઈ ઓડે.